આ બાજુ ગોંડલમાં એક યુવાનનું મૃત્યુ થયું હતું. એક્સિડન્ટ પોલીસ એને કહી રહી છે અને એક્સિડન્ટ જ છે, હિટ એન્ડ રન છે, સાબિત કરવા માટે પોલીસ આમાદા છે. પોલીસ પાસે જ્યારે કોઈ ઘટનાના સીસીટીવી માંગવામાં આવે તો તપાસ હેઠળ છે કહીને જાહેર નથી કરવામાં આવતા. પણ એ રાજકુમાર જાટનું મૃત્યુ થાય છે અને એની જ્યારે લાશ મળે છે, 5 દિવસ લાશ પડી રહે છે, ત્યારબાદ ઓળખ થાય છે. લાશની ઓળખ થયા બાદ તરત જ પોલીસ 3 તારીખ, 2 તારીખ, 4 તારીખ શું થયું હતું આખી ટાઈમલાઈન તૈયાર કરી લે છે. એક આક્રોશ ઉઠી રહ્યો છે, એક આરોપ લાગી રહ્યો છે ખાખી ઉપર કે ખાખી કોઈને મદદ કરી રહી છે, ખાખી કોઈના કુકર્મ દબાવવાના પ્રયાસ કરી રહી છે. જાટ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને આ આરોપ સાથે ન્યાયની માંગણી થઈ રહી છે, સીબીઆઈ તપાસની માંગ થઈ રહી છે. में जो 10 दिन पहले घटना घटी है राजकोट के गोंडल शहर में, उसको लेकर हमने यहाँ राजकुमार जाट न्याय समिति का गठन किया है ताकि उसको न्याय मिल सके। क्योंकि इस तरह से पॉलिटिकल पावर का इस्तेमाल करके बाहुबली किसी की भी हत्या करके उसको अकस्मात का रूप दे देते हैं, तो हमें इसमें सीबीआई